હવે જોઈશું સમાચાર વિગતવાર તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનું શપથ ગ્રહણ સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। આજે સાંજે તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે। તો મહત્વના સમાચાર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર। ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે। તો સીએમએ મૂક્યો છે મંત્રીમંડળના રાજીનામાનો પ્રસ્તાવ। સીએમ અને પ્રદેશ પ્રમુખ મળશે રાજ્યપાલને। મંત્રીમંડળની જાહેરાત ટૂંક સમયમાં થશે। તો ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત હવે થઈ ગઈ છે। મહત્વના સમાચાર આપ અત્યારે નિહાળી રહ્યા છો। 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। તો ફોન લાઈન પર મારી સાથે જોડાયા છે સંવાદદાતા કમલેશ। કમલેશ, જણાવશો, ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિને લઈને આ મોટા સમાચાર છે, શું છે આ બાબતે વધુ વિગતો કમલેશ? તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની જે વિસ્તરણની સત્તાવાર જે જાહેર થઈ ચૂકી છે। આજે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને રાજીનામું સોંપવાના છે અને ગાંધીનગરના તમામ ધારાસભ્યો મંત્રીઓને 2 દિવસ સુધી ગાંધીનગરમાં રહેવા ભાજપ હાઈકમાન્ડની સૂચના આપી દેવાઈ છે। જો તમને વાત કરું આગળ તો 17 ઓક્ટોબર એટલે કે આવતીકાલે શુક્રવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે। એમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। સાથે આજે સાંજની જો વાત કરું તો આજ સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાના છે। સાથે સાથે આ બુધવારે જે કેબિનેટ બેઠક મળતી હોય છે, દર બુધવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળતી હોય છે, જે બેઠક મોકૂફ રાખવામાં આવી હતી અને આજે જે ગુરુવાર છે એને આજે પણ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી। સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ હવે નવા મંત્રીમંડળના વિસ્તરણ સાથે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સાથે જ કેબિનેટ બેઠક મળવાની છે। એટલે હાલ એવી સંભાવના બધી સામે આવી રહી છે। 2 દિવસના જો આગળ વાત કરું તો 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો મંત્રીઓને તમામને ગાંધીનગરમાં રહેવા માટે ઉપરથી હાઈકમાન્ડ દ્વારા કડક સૂચના અપાઈ છે। જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવા જઈ રહ્યું છે તે તમામને અત્યારે ફોન આવવાના પણ શરૂ થઈ ગયા। સૂત્રો પ્રમાણેથી મળતી માહિતી મુજબ આજ બપોર સુધીમાં આખું મંત્રીમંડળ રાજ્યપાલને રાજીનામું સોંપી દેશે। એટલે કે આવતીકાલે સવારે મંત્રીમંડળ જાહેર થઈ જશે, તે ફાઇનલ છે। અને નવી જો હું તમને વાત કરું કેબિનેટ બેઠક બુધ અને ગુરુ બંને દિવસોમાં મોકૂફ રખાઈ છે અને હવે નવા મંત્રીમંડળના શપથ બાદ એટલે કે તમે માની લો કે લાભ ભાજપ બાદ જ તમામ જે મંત્રીઓ છે પોતાનો કાર્યભાર સંભાળશે। નવી કેબિનેટ બેઠક લાભ ભાજપ પછી મળવાની શક્યતા છે। જી કમલેશ, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે કયા મંત્રીઓને સ્થાન મળશે? જી, તમને જે રીતે વાત કરું તો અલ્પેશ ઠાકોર છે કે અને હાર્દિક પટેલ છે, સીકે ચાવડા છે, પછી અર્જુન મોઢવાડિયા છે, એટલા જેટલા પણ જયેશ રાદડિયા છે, ટોપ ઉપર નામ અત્યારે ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન છે જયેશ રાદડિયા। કારણ કે જે રીતે હાલ ભારતીય જનતા પાર્ટી ઓબીસીમાં જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવીને એક ઓબીસી વોટ બેંક પોતાની તરફ કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ પાટીદાર સમાજ જે હાલ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ જગ્યાએ વિમુખ થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટી અત્યારે મોટું ચેન્જ કરી રહી છે, કોંગ્રેસમાં પણ ક્યાંક પાટીદાર સમાજનું નેતૃત્વ આપવામાં આવી રહ્યું છે અને બીજેપીમાં તો પહેલેથી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી જ આવે છે અને ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ આવે છે। પરંતુ સૌરાષ્ટ્ર અત્યારે જે આવનારી ચૂંટણીઓ છે, આવનારું જે રાજ્યનું કારભાર છે તે આખું સૌરાષ્ટ્ર ઉપર નિર્ભર કરે છે। મંત્રીઓ, નેતાઓ, દાવેદારી, કારણ કે 50 થી 55 સીટો તો માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રની છે અને સૌરાષ્ટ્રમાં એકમાત્ર ચહેરો એવો છે કે જયેશ રાદડિયા કે જે વિમુખ થયેલું પાટીદાર સમાજ છે તેમને એમની બાજુ પોતાની વોટ બેંક બાજુ મેળવવાનો પ્રયાસ અત્યારે ચાલે છે। ક્યાંક યુવાઓને સમાવવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે। હવે જો પત્તુ કપાવાની વાત કરું તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, પછી શિક્ષણ મંત્રી ગુરુભાઈ બેરા છે, રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા છે,
આ તમામ મંત્રીઓના અત્યારે જે સિનિયર મંત્રીઓ છે તેમના ક્યાંક ને ક્યાંક પત્તા કપાઈ શકે છે. હવે જે હીરાભાઈ સોલંકી છે જે સૌરાષ્ટ્રના છે તે પણ મોટું માથું છે, તેને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાવવાની શક્યતા છે. ઘણા મંત્રીઓની આ વખતે બાદબાકી થઈ શકે છે, પરંતુ જે મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એ જે મુખ્ય જે અમુક જે નામો છે એ યથાવત રહેશે. જી, ત્યારે કઈ જગ્યાએ શપથ ગ્રહણ યોજાશે અને કોણ શપથ લેવડાવશે? જી, આવતીકાલે 11:30 આસપાસ મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ યોજાવાનું છે. 2 દિવસ સુધી તમામ જેટલા પણ ગાંધીનગરમાં ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ છે, તમામને 2 દિવસ સુધી ગાંધીનગર ન છોડવા માટે સૂચના દેવાઈ છે. અને જો શપથ ગ્રહણની જો વાત કરું તો આવતીકાલે 11:30 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. સાથે મુખ્યમંત્રી પણ શપથ લે છે. એટલે સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું રાજીનામું પડશે તો મુખ્યમંત્રી સહિત તમામ લોકોને રાજીનામું આપવું પડે અને નવું શપથ ગ્રહણ યોજાતું હોય છે. એટલે કાલે નવા મંત્રીઓના નામ આજે જાહેર થશે. આજે શપથ ગ્રહણમાં ગમે ફોન આવી રહ્યા છે આવતીકાલ માટે આજે આજના દિવસમાં થઈ જવાનું છે. કાલે નવા મંત્રીઓને પોતે સ્થાન અપાશે છે. 2 દિવસ સુધી આ ચર્ચા ચાલવાની છે અને આવનારા સમયમાં નવા મંત્રીઓ કેવી રીતે રાજ્યની જનતા માટે કાર્ય કરશે અથવા ચૂંટણીમાં કેવી રીતે દેખાવ કરશે ક્યાંક આ વસ્તુને લઈને સતત દેખાઈ રહ્યા છે. પરંતુ 11:30 વાગે આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે રાજ્યના, તે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે તમામ મંત્રીઓને કાલે શપથ લેવડાવવાના છે એવું સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે. જી કમલેશ, ત્યારે કયા મંત્રી ટકશે અને કયા મંત્રી હવે નહીં હોય? જો હું વાત કરું તો જે રીતે મેં તમને પહેલા કહ્યું કે કૃષિમંત્રી રાઘવજી પટેલ છે, પછી શિક્ષણ મંત્રી મુરુ બેરા છે અને રાજ્યકક્ષા મંત્રી પરસોત્તમ રૂપાલા છે, ભાનુબેન કેબિનેટ મંત્રી છે, ભાનુબેન બાબરિયા છે, પછી મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી છે. એટલે આ જે મુખ્ય નામો છે જે સિનિયોરિટીમાં છે તમામ મંત્રીઓના, પછી બચુ ખાબડ છે કે જેમ થોડા સમય પહેલા પંચાયતના મનરેગા કૌભાંડ પર નામ ખુલ્યું હતું, એમની પણ બાદબાકી થવાની છે. એટલે ઘણા બધા આ સિનિયર જો મંત્રીઓની વાત કરું તો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને કનુ દેસાઈ, નાણામંત્રી કનુ દેસાઈ છે, તેમનું પણ પટ્ટું કપાવવાનું છે. એટલે ઘણા બધા જે સિનિયર નામો છે એ બધાનું પટ્ટું કપાઈ શકે છે અને એમાં નવા મંત્રીઓને સ્થાન આપવાની શક્યતા છે ઠાકોર સમાજમાંથી. કારણ કે અલ્પેશ ઠાકોર એવો ચહેરો છે કે બધી વોટ બેંકને તમે જો અલ્પેશ ઠાકોર જે સમાજમાંથી આવે પોતાને ઓળખાય અને સૌરાષ્ટ્રમાં પણ એટલું પ્રભુત્વ જોવા મળે અને ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ જોવા મળે, દક્ષિણ ગુજરાતમાં જાઓ, મધ્ય ગુજરાત, એટલે તમામ વિસ્તારો અને ગુજરાતના તમામ પાસાઓને આવરી શકે એવું એક અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજનો એક ચહેરો છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન 100% મળી શકે. હાર્દિક પટેલનો પણ ચાન્સ છે, પરંતુ હાર્દિક પટેલ પહેલા અને વધારે અલ્પેશ ઠાકોર ઉપર વધારે શક્યતા છે કારણ કે એમને મંત્રી, કારણ કે હાર્દિક પટેલની ક્યાંક વાત કરો તો પાટીદાર સમાજ એમનાથી ક્યાંક ને ક્યાંક રીતે વિમુખ છે એવું હાલ કહી શકાય એમ છે. એટલે પણ પાટીદાર સમાજમાંથી જો હાર્દિક પટેલે મંત્રીમંડળમાં સ્થાન આપે છે તો ક્યાંક ને ક્યાંક શું રણનીતિઓને આવનારા સમયમાં ખબર પડે. પણ અત્યારે તો હજી પિક્ચર ક્લિયર નથી, પણ સાંજ સુધીમાં બધી રીતે પિક્ચર ક્લિયર થઈ જશે. જી, આ સાથે એવા પણ સમાચાર છે કે રાજ્યપાલનો વતન પ્રવાસ પણ ટૂંકાવવામાં આવ્યો છે. જી, હું તમને જણાવી દઉં, કારણ કે અચાનક છેલ્લા કેટલાય સમયથી કેબિનેટના વિસ્તરણની ચર્ચાઓ રાજ્યભરમાં ચાલી રહી છે. CR પાટીલે પણ જાહેર કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક ટોણો મારી દીધો હતો. એમણે કહ્યું હતું કે આ વખતે મંત્રીમંડળમાં થોડું મોડું થયું છે પરંતુ થઈ જશે. એટલે એ ક્યાંક ને ક્યાંક આસાર લાગી રહ્યા હતા. વારંવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે CR પાટીલ હોય, તમામ મંત્રીઓ મુખ્યમંત્રી કરી રહ્યા હતા. સવાલ પૂછવામાં આવી રહ્યા હતા, કેબિનેટ અંગે સવાલ પૂછવામાં આવી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાના જવાબ આપવા માટે ટાળી રહ્યા હતા. એ લોકો ધીરે તમને માહિતી આવી જશે, પરંતુ હવે આજ સુધીમાં તમામ ઉત્તરો ક્લિયર થઈ જશે. જી કમલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આજે એટલે કે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થઈ ગયું છે. જો કે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે તેવી સંભાવના છે.
2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર રહેવા માટે આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આપવાના શરૂ થઈ ચૂક્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવાર સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો સરકારમાં મોટા પાયે બદલાવ થવાનો સંકેત હાલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઈકમાન્ડથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી. તેથી સરકારમાં મોટા પાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે. તો ભાજપના ધારાસભ્યોને પણ તેમનો ડંકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું તેવી શક્યતા જોવાઈ રહી છે અને વિધાનમંડળ પણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી તેવી પણ સંભાવના ભરપૂર છે. તો આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે તે સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ ચેમ્બરોની સફાઈ કરી દેવામાં આવી છે. સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના 6 થી 7 સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે.